આપણે બધા વોટ્સએપ રેગ્યુલરલી યુઝ કરતા હોય છે ને, એટલે વોટ્સએપ રેગ્યુલરલી અપડેટ બી થાય છે, નવા ફીચરો પણ આવતું હોય છે. હવે એ ફીચરોને યુઝ કરીને સ્કેમર્સ આપણને સ્કેમ કરવાનો પણ પ્રયાસ કરતા હોય છે. અને એટલે જો તમે જાણવા માંગતા હોય કે અત્યારે વોટ્સએપમાં હાલમાં કયા 5 સ્કેમ ચાલી રહ્યા છે, તો એના માટે ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું. એક વાત કહું, આપનું સ્વાગત છે. મારું નામ છે ગુંજ ઠક્કર અને એક પછી એક હું તમને 5 એવા સ્કેમ કહીશ જે વોટ્સએપમાં ચાલી રહ્યા છે. એમાં પહેલા નંબર વાળો સૌથી નવો સ્કેમ છે સ્ક્રીન શેરિંગ સ્કેમ. આ સ્કેમ બધા સ્કેમર્સ પહેલા કઈ રીતે કરતા હતા, તો આપણી જોડે એની ડેસ્ક કે ટીમ વ્યુઅર જેવું કોઈ એપ ડાઉનલોડ કરાવી દે, એ એપ ડાઉનલોડ કરીને આપણી સ્ક્રીન એ લોકો જોઈ શકતા હતા, જેનાથી ઓટીપી વાંચી શકે, એસએમએસ વાંચી શકે અને બીજી બધા ફીચર્સ ને સેટિંગ્સ જોઈ શકે. વોટ્સએપમાં એક નવું ફીચર ચાલુ થઈ ગયું છે 2024માં જ, સ્ક્રીન શેરિંગનું. એટલે આપણે જ્યારે વિડીયો કોલ કરતા હોય ને, તો એકબીજા જોડે પોતાના ફોનની સ્ક્રીન શેર કરી શકીએ. આ ફીચર જેટલું કામમાં આવે એટલું જ આપણને નુકસાન કરી શકે કે આપણી સ્ક્રીન બીજું કોઈ જોઈ શકે. iOS ડિવાઇસમાં વોટ્સએપમાં આવું એક આઇકન દેખાય છે જે સ્ક્રીન શેરનું હોય છે ને, વિડીયો કોલમાં એ બટન દબાઈ દઈએ તો એક પ્રોમ્પ્ટ આપણને પૂછે કે સ્ક્રીન શેર કરવા માંગો છો ને, એ એક્સેપ્ટ કરી લીધી તો આપણી સ્ક્રીન શેર થઈ જાય. એ જ રીતે એન્ડ્રોઈડમાં ચાલુ વિડીયો કોલમાં આવું એક બટન દેખાય છે, એ બટનથી સ્ક્રીન શેર થઈ શકે. તો જો કોઈ પણ અનનોન વ્યક્તિ જોડે વાત કરતા હોય કે વિડીયો કોલ કરતા હોય, તો સૌથી પહેલા કરવાની જરૂરત નથી અનનોન વ્યક્તિઓ જોડે. પણ જો ચાલુ થઈ જાય છે તો આવી રીતે ભૂલથી બી સ્ક્રીન શેર ના કરતા, આપણને બિઝી કરીને આપણા ઓટીપી વાંચીને ખાતા ખાલી કરી દેશે. બીજો સ્કેમ છે અર્જન્ટ મની સ્કેમ. આપણને કોઈ અનનોન નંબરથી મેસેજ કે વોટ્સએપ કોલ આવે અને એવું કહે કે એ આપણા પરિવારના કોઈ વ્યક્તિ છે, આપણા કોઈ ફ્રેન્ડ છે, એમના નામ દે, કદાચ એમના જેવો અવાજ બી કાઢે અને પછી કહે કે યાર અર્જન્ટલી ફસાયું છું, 500,000 રૂપિયા ટ્રાન્સફર કરી દે, અર્જન્ટલી ફસાયું છું, 5-10,000 રૂપિયા ટ્રાન્સફર કરી દે. આપણે અગર માની લીધું કે આપણા સગા સંબંધી છે, મિત્ર છે, તો કદાચ આપણે આ પૈસા ટ્રાન્સફર કરી દઈએ. પણ આ એક સ્કેમ હોઈ શકે. એવું બી કહે કે મારો ફોન બેટરી પતી ગઈ છે, મારો ફોન ચોરાઈ ગયો છે, તો પણ આપણે વિચારીને જ પૈસા ટ્રાન્સફર કરવાના. અને પૈસા ટ્રાન્સફર કરતા પહેલા એક વસ્તુ જે હું ફોલો કરું છું એ તમે કરજો. આવો કોઈ ફોન આવે ને, તો એ વ્યક્તિ જોડેની કોઈ સિક્રેટ વાત પૂછી લો. અરે ઉલ્લુ બનાવવા માટે કોઈ સિક્રેટ વાત નથી એવી બી પૂછો, તો એ વ્યક્તિ અગર એ જ વ્યક્તિ હશે જે વ્યક્તિ બનવાનું એ ક્લેમ કરે છે, તો પછી એ કહેશે કે ભાઈ આવી કોઈ વાત હતી જ નહીં, જાને અત્યારે ટેન્શનમાં છું, હેરાન ના કર. 4 ગાળો કાઢશે તો કદાચ આપણે માની લઈશું કે ના ના આપણા મિત્ર જ છે, અને પછી પૈસા ટ્રાન્સફર કરવાના, એની પહેલા ઉલ્લુ નહીં બનવાનું. ત્રીજો સ્કેમ છે ગિફ્ટ કાર્ડ સ્કેમ. આપણને વોટ્સએપમાં મેસેજ આવે કે યાર તમે 1 કરોડ રૂપિયા જીતી ગયા, 2500 રૂપિયા જીતી ગયા, 5000 જીતી ગયા, કે પછી આ બ્રાન્ડનું ગિફ્ટ કાર્ડ છે, આમાં ક્લિક કરો અને ક્લેમ કરો. હવે આપણને શું થાય કે યાર મફતના પૈસા જ છે ને, ગિફ્ટ કાર્ડ આપણે લઈ લઈએ, પણ ક્લિક કરીશું ને તો કાં તો ખોટું કોઈ એપ ડાઉનલોડ થઈ જશે આપણા ફોનમાં, કાં તો પછી આપણા ફોનમાં કોઈ વાયરસ કે સ્પાઈવેર આવી જાય, કે પછી એવું કોઈ પેજ ખુલે જે પેજમાં આપણી ડિટેલ્સ આપણે ભરી દઈએ તો આપણી પર્સનલ ઇન્ફોર્મેશન એમની પાસે જતી રહે. અને એમાં ભૂલે ચૂકે જો બેન્કિંગ ઇન્ફોર્મેશન, ક્રેડિટ કાર્ડ ઇન્ફોર્મેશન નાખી દીધી તો ભાઈ આપણે ફસાયા. ક્યારે બી કોઈ બી લિંક ઉપર ક્લિક કરતા પહેલા 100 વખત વેરીફાઈ કરવાનો. ચોથો સ્કેમ છે QR કોડ સ્કેમ. અને એ તો આપણા સૌને ખબર જ છે કે QR કોડથી હવે લિંક ખુલી શકે. તો આવો કોઈ QR કોડ સ્કેન કરતા પહેલા બી 100 વખત વિચારવાનું. જ્યારે વોટ્સએપમાં હવે યુપીઆઈ પણ આવી ગયું છે, અને અગર જો આપણે વોટ્સએપથી યુપીઆઈ કનેક્ટ કરી દીધું છે તો આપણે ફસાઈ શકીએ છીએ બોસ. પાંચમો સ્કેમ છે પાર્ટ ટાઈમ જોબ સ્કેમ. એટલે આમાં આપણને વોટ્સએપમાં મેસેજ આવતા હોય છે કે પાર્ટ ટાઈમ જોબ આપીશું, ગૂગલમાં, યુટ્યુબમાં રિવ્યૂઝ કરો, કમેન્ટ લખો. પણ આવા કોઈ સ્કેમમાં ફસાતા નહીં. પહેલા આપણને 50-100 રૂપિયા, 500 રૂપિયા આપશે અને પછી આપણી જોડે ડિપોઝિટ માંગશે. એ ડિપોઝિટમાં આપણા બધા પૈસા ખંખેરી લેશે. આશા રાખું છું આ વિડીયોમાં ટૂંકા સમયમાં મેં તમને 5 સ્કેમ કહી દીધા હોય. પ્લીઝ આવા કોઈ સ્કેમમાં ફસાતા નહીં. આ માહિતી દરેક વ્યક્તિ જોડે શેર કરજો, સ્ક્રીન શેર કરતા નહીં. અને આવી જ વિડીયોઝ જોવા માટે એક વાત કહું, જોતા રહેજો VTVGujarati.com પર. આપણે ફરી મળીશું.